બહુ સુંદર મજાની કથા છે. પછી તો જ્યાં હિરણ્યકશ્યપુએ પ્રહલાદના મોઢે એટલું સાંભળ્યું ને, પ્રહલાદનો ઘા કરી દીધો. આવો દીકરો મારે નથી જોતો, જે ભગવાનનું નામ લે છે. જાઓ સિપાહીઓને કીધું આને પર્વત ઉપરથી નીચે ફેંકો. 2-4 સિપાહીઓ આવીને પ્રહલાદને લઈ ગયા, પર્વત ઉપર ટોપ ઉપર લઈ ગયા હો, અને ત્યાંથી પ્રહલાદને ફેંકવામાં આવ્યા. મજાની વાત, જો નીચે ફેંકા ખરા પણ પ્રહલાદ નીચે પડ્યા નથી. હવામાં ઠાકુરજી આવીને એને ઝીલીને લઈ ગયા. સમુદ્રના મધ્ય ભાગમાં એને પધરાવવામાં આવ્યા. ભગવાન ઠાકુરજીએ ત્યાં પણ પ્રહલાદની રક્ષા કરી. હાથીના પગ નીચે કચડાવવામાં આવ્યા પ્રહલાદને, ભગવાને ત્યાં પણ રક્ષા કરી. ખાલી એટલી જ વાત કેવી છે, એ મારવા માટે કેટલી કોશિશ કરી પણ બચાવવા વાળો મારો ભગવાન બેઠો છે. બુઝદિલે લાખ બુરા ચાહે તો ક્યાં હોતા હૈ, જો મંજૂરે પ્રભુ હોતા હૈ, ખુદા હોતા હૈ. બહુ સુંદર મજાની કથા છે. ત્યાં કોઈનાથી નહોતો મળતો એટલે હિરણ્યકશ્યપુને ચિંતા થઈ. ભાગવતમાં તો ક્યાંય નથી લખેલું, વિષ્ણુ પુરાણમાં લખેલું છે. હિરણ્યકશ્યપુને બેન આવી, એનું નામ છે હોળિકા. હોળિકાએ આવીને કીધું કેમ થયું ભાઈ? કીધું જો ને આ મારો દીકરો જ મારો શત્રુ બન્યો છે, મરતો જ નથી અને હરિનું નામ લે છે. હોળિકાએ ચિતા ખડકી, પ્રહલાદને ખોળામાં બેહાડ્યા, અમર ચૂંદડી માથે ઓઢી અને અટ્ટહાસ કરતા કે આગ લગાડી દે, તારા દીકરાને બાળી નાખું. અને મજાની વાત, જો આગ લાગી, ભભૂકી ઉઠી. આજુબાજુ બધા નર નારીઓ બધા ભગવાનને યાદ કરવા લાગ્યા. પૂમડા જેવો બાળક તારી ભક્તિ કરે એ ભગવાન આજે લાજ રાખજે. અને એ જ સમય એવો વાયુ આવ્યો, એવો હવા આવી. હવા આવતાની સાથે હોળિકાએ જે ચૂંદડી પહેરી હતી ઉડી ગઈ, ઉડીને પ્રહલાદની ઉપર આવી. બળી ગઈ હોળિકા, પણ પ્રહલાદને કાંઈ ન થયું. બોલો પ્રહલાદજી મહારાજ કી જય. સવાર પડતાની સાથે રાખને આજુબાજુ કરી, જોયું તા તો પ્રહલાદ હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. હિરણ્યકશ્યપુને એમ થયું કે આને તમારી બેનને હોતે ખાઈ ગયો, બેનને હોતે મારી નાખી, હવે શું કરવું? બસ એ જ સમયે વૈશાખ મહિનાનો શુક્લ પક્ષ અને 14 તિથિ આવી. એક લાંબા તાંબાનો ધગધગતો એક થાંભલો તૈયાર કર્યો, એમાં આગ લગાડી. પ્રહલાદનો હાથ પકડી હિરણ્યકશ્યપુ કહે છે ક્યાં છે તારો ભગવાન? તો કહે છે ને બધે છે ભગવાન. ત્યારે પ્રહલાદ કહે છે યત્ર તત્ર સર્વત્ર શ્રી હરિ વર્તતે. બધી જગ્યાએ મારો ભગવાન છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા તથા વિષ્ણુ, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વ વિષ્ણુ મયમ જગત. બધી જગ્યાએ મારો ભગવાન વિષ્ણુ નારાયણ છે. એ જ સમયે હિરણ્યકશ્યપુએ કીધું કસ્મા સ્તંભેન દ્રશ્યતે, આ થાંભલામાં તારો ભગવાન છે? પ્રહલાદે કીધું હા. તો જા, જઈને ભેટી જા. એમ કરીને ધક્કો માર્યો. પ્રહલાદ આવ્યો થાંભલાની પાસે, એમાંથી આગ નીકળતી હતી. આગને જોઈને પ્રહલાદને ડર લાગ્યો, હું દાજી જઈશ તો. બસ એ જ સમય ભગવાને કીડીની સર તૈયાર કરી. પ્રહલાદના આંખમાં આંસુ આવી ગયા. જે આ કીડી રક્ષા કરતો એ મારી રક્ષા નહીં કરે. અને પછી તો બસ એ ભ્રમત ભ્રમત ન બહારી સમ ભગત ભગત ભગવત ભજન. એ સુર પત પત મહત રહત રત સમદટ સત જટવત ગત મત સજન ધ્રત લખત રખત જગત ઉર ધારણ સુરત પુકારણ સવણ સુણે ભટ ભટ યસુરાણ પ્રગટ ભટ ભંજન વિકટ રૂપ નર સંગણે જીર વિકટ રૂપ નર સિંહ ગણે. કડડ બ્રહ્માંડ ये ही सह કડડ બ્રહ્માંડ ये ही सह काड़कत यडड़ यडड़ दति जल उछलम धड़ धड़ धर धमक धड़ड़ भय भूधर खड़ड़ मेरु शिव ध्यान कुलम तड़ तड़ सुर तुंद धड़क यसुरातन गड़ड़ हंसियट हड़ड़ गणे भट भट यसुराण प्रगट घट भंजन विकट रूप नर संघणे जीर विकट रूप नर सिंहगणे. પ્રહલાદે આવીને થાંભલાને આમ બથ ભરી લીધું. હિરણ્યકશ્યપુ જોવે પ્રહલાદને કાંઈ નથી થયું. હાથમાં ગદા લઈ અને જોરથી ફડકાર કર્યો. દોડ 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 કરતા એ
બધાય થાંભલો ફાટ્યો, થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા, બધાય જય જયકાર કર્યો, બોલો નરસિંહ ભગવાન કી જય. ભયંકર રૂપ લઈને ભગવાન નરસિંહ પ્રગટ થયા. પ્રહલાદે હાથ જોડીને ઉભા રહી ગયા. હિરણ્યકશ્યપુ ભગવાન સાથે યુદ્ધ કરે, ભગવાને થાપો મારી પોતાના ખોળામાં લઈ લીધો અને પ્રહલાદને કહે છે, જો પ્રહલાદ, આ તારો બાપ, ઈ જ તારો દુશ્મન. હિરણ્યકશ્યપુ ભગવાનને કહે છે, ભગવાન તમે મને નહીં મારી શકો. કેમ? તો કે બ્રહ્માજીએ વરદાન આપ્યું છે. ભગવાન હસતા હસતા કે શું વરદાન આપ્યું? તો કે દિવસે ન મરું, રાતે ન મરું. ભગવાને કીધું જોઈ લે, દિવસે નથી ને રાતે નથી, બરાબર 6:30 વાગી ગયા, સંધ્યાનો સમય. બીજું શું માંગ્યું તું? ઘરમાં ન મરું, બહાર ન મરું. ભગવાને કીધું ઘરે નથી, બહાર નથી, ઉમરાની જગ્યા. ત્રીજું શું માંગ્યું તું? તો કે આકાશમાં ન મરું, પૃથ્વીમાં નહીં, પાતાળમાં નહીં. ભગવાને કીધું આકાશ, પૃથ્વી, પાતાળ ક્યાંય નથી, તું મારા ખોળામાં છો. માફ કરજો, પણ આ જ ભાગવતમાં એક બહુ સરસ મજાના સંત થયા, એને ટીકા લખી છે બહુ, કે હિરણ્યકશ્યપુ જેવો ભાગ્યશાળી કોઈ નહીં, કે ભગવાનની ગોદમાં, ભગવાનના હાથેથી ભગવાન જોવે એમ ભગવાને મારી નાખ્યો. અરે આવું મૃત્યુ તો એના બાપને ન મળ્યું, દશરથ રાજાને. આવું મૃત્યુ તો વસુદેવને ન મળ્યું, એવું મૃત્યુ આને મળ્યું, હિરણ્યકશ્યપુને. અને પછી તો ભગવાને પોતાના નખ વધાર્યા, એના છાતી અને પેટને ચીરી નાખ્યો, લોહીના ફુવારા ઉડ્યા, બધાએ જય જયકાર કર્યો. બોલો હે ભગવાન નરસિંહ ભગવાન કી જય, નરસિંહ ભગવાન કી જય, નરસિંહ ભગવાન કી જય.